ગુજરાત રાજ્યની અંદર આજે અને આવતીકાલ દરમિયાન હજુ પણ માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસર અને સક્રિય બનેલા સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવાને લઈને અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો ધીમે ધીમે વળાંક લઈને આગળ વધતી હોય તેમ અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમ દિશા બદલશે, હવે પછી મોટો વળાંક લઈને આગળ વધશે, તેમ તેમ ગુજરાતની અંદર ફરી એકવાર વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારમાં ઘોર અંધારપટ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। હવે પછી દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના હવામાનની અંદર ફેરફાર જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો ભયંકર ઘેરાવાની અસરને લઈને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રમાં, જેમાં સુરતના ક્ષેત્ર, બારડોલીના વિસ્તારમાં, વ્યારાના પંથકની અંદર ઓચિંતાના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી। નવસારીના ક્ષેત્રથી લઈને અત્યારે ડાંગના પંથકની અંદર તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યું। મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। આગામી 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હળવા કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર માવઠાનું જોર ફરી એકવાર વધવા લાગ્યું છે। આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે બદલાઈ રહેલી સિસ્ટમની દિશાને લઈને હજુ પણ માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી ત્રાટકેલા તોફાની પવનો અનેક વિસ્તારની અંદર હવે પછી અસર દર્શાવી રહ્યા છે, જેમાં ભાવનગર, અલંગના વિસ્તારથી લઈને મહુવા, અમરેલી જિલ્લાની અંદર આગામી 3 કલાકની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે। સૌરાષ્ટ્રના અનેક પંથકોની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। ખાસ જાણી લેજો મિત્રો, રાજસ્થાનના ક્ષેત્રમાં ખાસ હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓમનના તટીય ક્ષેત્રની અંદર ગુજરાતના વિસ્તારો સુધી સક્રિય બની રહેલા સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હજુ પણ આગામી 2 દિવસ સુધી માવઠાનું મોટું સંકટ ટોળાતું હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની પવનની સાથે માવઠાની નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો વાત કરીએ તો 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવે પછી પવનની ગતિવિધિઓ વધતી હોય તેવી આગાહી કરવામાં આવી છે। તમે લાઈવ જોઈ શકો છો પૂર્વ ભારતના સંપૂર્ણ ક્ષેત્ર એટલે કે બાંગ્લાદેશના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે। અને અહીં તમે મિત્રો લાઈવ જોઈ શકો છો અત્યારે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારોની અંદર આ વર્ષનું સૌથી પહેલું મજબૂત તોફાની વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે। અને હવે આ વરસાદી સિસ્ટમ કદાચ પોતાની દિશા ફંટાવશે બંગાળની ખાડીના વિસ્તારો સુધી, એમની અસરો જોવા મળવાની છે। ગતિવિધિઓને લઈને બંગાળની ખાડીના દરિયામાં સતત તોફાન વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાની અસરો નવી હાઈ પ્રેશર સિસ્ટમો બનતી જોવા મળી છે। દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને પૂર્વ ભારતના વિસ્તારોમાં સિસ્ટમનું ફરી એકવાર જોર વધવા લાગ્યું। માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, નાગપુરના વિસ્તારની સાથે અલ્હાબાદના ક્ષેત્રની અંદર સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 2 દિવસ માટે તોફાની પવનની તીવ્રતા વચ્ચે વરસાદના સંકટને લઈને નવી આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતના વિસ્તારોની અંદર મિત્રો લાઈવ તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે। રાજસ્થાનના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમની શક્યતા દર્શાવવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો સક્રિય બનતી જોવા મળી છે। આમ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં માવઠાનું હળવું દબાણ વધતું જોવા મળ્યું। ખેડબ્રહ્મા, હિંમતનગરના વિસ્તારમાં, મહેસાણા, આ સાથે પાલનપુર, રાંધનપુરના ક્ષેત્રની અંદર, થરાદના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। કચ્છના ક્ષેત્રમાં જો વાત કરવામાં આવે તો કચ્છના તમામ ક્ષેત્રની અંદર હળવી અસરો વધતી જોવા મળી રહી છે। કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું। કચ્છના વિસ્તારની અંદર નળિયા છે, લખપતના વિસ્તારની અંદર ગતિવિધિઓ વધવા લાગી।
કચ્છના વિસ્તારોની અંદર મિત્રો તોફાની પવનોની તીવ્રતાને લઈને બદલાતા હવામાનને લઈને વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તાર જામનગર, ભાણવડ, દ્વારકાના ક્ષેત્રથી લઈને પોરબંદરના વિસ્તાર, ગોંડલના વિસ્તાર, રાજકોટ, ચોટીલા, આ સાથે સુરેન્દ્રનગરના વિસ્તારની સાથે મોરબીના ક્ષેત્રની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ છેલ્લા 2 દિવસથી વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે. ખાસ કમોસમી વરસાદની શક્યતા દર્શાવાઈ છે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે. ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો જોવા મળ્યો છે, જેમાં ગુજરાતમાં વહેલી સવારે અને સાંજના સમયગાળા દરમિયાન ગરમી, હળવા વાદળોના ઝુંડ જોવા મળી રહ્યા છે. પુષ્કળ ગરમી પડતી જોવા મળી છે. આ વચ્ચે તોફાની પવનોની વચ્ચે ગુજરાતમાં વડોદરાના ક્ષેત્રની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળ્યું. હવે મિત્રો અમે તમને અત્યારનું સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, IMD તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના જુદા જુદા ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે આગામી 24 કલાકની અંદર અનેક ક્ષેત્રની અંદર મિત્રો હવામાનની અંદર મોટી અસ્થિરતા જોવા મળશે. માવઠાનું સંકટ ટોળાતો જોવા મળવાનું છે. આવનારી મિત્રો 24 કલાકની અંદર ગુજરાતની અંદર કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે દીવ દમણના વિસ્તારોની અંદર ભયંકર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ફરી એકવાર નવી સિસ્ટમોની અસરને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના 2 જિલ્લા અને ખાસ દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા, એટલે કે ટોટલ સમગ્ર ગુજરાતમાં આજે 4 જિલ્લાની અંદર હળવા કમોસમી વરસાદની આગાહી સામે આવી છે. સૌરાષ્ટ્રના 2 જિલ્લા, જેમાં ભાવનગર, અમરેલી સાથે ભરૂચ અને સુરતના વિસ્તારની અંદર હળવા કમોસમી વરસાદની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે. અને લાઈવ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીમાં આ વર્ષનું પહેલું વાવાઝોડું બનતું જોવા મળવાનું છે. તો સૌથી પહેલાં ગુજરાતના વાતાવરણને લઈને જો આગાહી વ્યક્ત કરવામાં આવે તો ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતની અંદર છૂટો છવાયો હળવો કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. કોઈક ભાગમાં તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળી છે. તાપમાનની અંદર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી હવે પછી ઘટાડો થતો જોવા મળવાનો છે. નવી સિસ્ટમોની તીવ્ર શક્યતાને લઈને તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, અમરેલીના વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી છે અને મોટું દબાણ પણ જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ ક્ષેત્રની અંદર વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવા કમોસમી વરસાદની આગાહી. કોઈક ભાગમાં ગાજવીજ સાથે મેઘગર્જના શરૂ થશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ માવઠાને લઈને નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવશે. ગુજરાતના બાકી રહેલા ક્ષેત્રની અંદર વાતાવરણમાં સૂકું વાતાવરણ જોવા મળવાનું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ફરી એકવાર વધતું જોવા મળવાનું છે. હાલ તમે મિત્રો લાઈવ જોઈ શકો છો, હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો અત્યારનું તમે સેટેલાઇટ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું છે, ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલા જે મિત્રો ચિત્ર છે તમે જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. ઉત્તર ભારતના ભાગોથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે, જ્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. મધ્ય ભારતથી લઈને દક્ષિણ ભારતના ભાગોમાં પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી મેઘરાજા પણ મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો આમ આવતીકાલના રોજ એટલે કે 22 તારીખના રોજ વહેલી સવારથી જ પાકિસ્તાન કરાચીના વિસ્તારથી લઈને તુર્બેટના વિસ્તારથી લઈને કચ્છના વિસ્તારો તરફ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા મેઘગર્જના શરૂ થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે, જેના કારણે કચ્છના તમામ વિસ્તાર સાથે સૌરાષ્ટ્રના જામનગરના વિસ્તારમાં પણ હળવા કમોસમી વરસાદની શક્યતા છે એ મિત્રો જાહેર કરવામાં આવશે. એ ઉપરાંત જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ચોમાસાના આગમનને લઈને પણ નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવશે. તમે લાઈવ જોઈ શકો છો, દક્ષિણ ભારતના ભાગોની અંદર હળવા કમોસમી વરસાદની તો આગાહી સામે આવી છે. તો હવે પછી આવનારા દિવસોની અંદર વાવાઝોડા બનવાને લઈને પણ મિત્રો નવી અને નક્કોર આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે. તમે ખાસ મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, દક્ષિણ ભારતના શ્રીલંકાનો વિસ્તાર છે, સાથે સાથે શ્રીલંકાના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ભારતના જે ચેન્નઈ છે, પુડુચેરી છે, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર હળવા કમોસમી વરસાદ અને ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? શું મિત્રો આ વર્ષનું ચોમાસું, વર્ષ 2026નું ચોમાસું નબળું રહેશે? શું મિત્રો આ વર્ષના ચોમાસા દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર જો વાત કરવામાં આવે તો 92% સરેરાશ છે એ વરસાદ જોવા મળવાનો છે. કોઈક ભાગમાં મિત્રો વધારે વરસાદ તો કોઈક ભાગમાં મિત્રો આ વખતે છે એ ઓછા વરસાદની શક્યતા છે એ પણ જાહેર કરી દેવામાં
આવી છે ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવે પછી ગુજરાતના જે આગાહીકારક છે રમણીકભાઈ વામજાએ પોતાની આગાહી વ્યક્ત કરી છે. રમણીકભાઈ વામજાની જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીએ તો આ વર્ષે ગુજરાતમાં જુલાઈ મહિનાની અંદર અતિવૃષ્ટિ જોવા મળશે. ફરી એકવાર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવે છે, કારણ કે ગુજરાતમાં ફરી એકવાર માવઠાને લઈને ખાસ આગાહી સામે આવી હતી, પરંતુ વર્ષ 2026ના ચોમાસાને લઈને પણ સૌથી મોટી આગાહી કરવામાં આવી છે કે વર્ષ 2026નું ચોમાસું છે એ આ વખતે સારામાં સારું રહેશે. કોઈક ભાગમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે તેવા સમાચાર સામે આવ્યા. પરંતુ અત્યારે લાઈવ આપણે હવામાન સમાચાર વિશે વાત કરીશું, સેટેલાઇટ વ્યૂના મદદથી વાત કરીશું. તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ અત્યારે કરાચીનો આ વિસ્તાર છે, પાકિસ્તાનના વિસ્તારથી એક વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે ગુજરાત તરફ આવી રહી છે. મધ્ય પૂર્વ ભારતના ભાગોમાંથી પણ વરસાદી સિસ્ટમનું જે માળખું છે એ પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારતના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને હવે પછી તાપમાનની અંદર ગુજરાતમાં ભારે વધારો થતો જોવા મળવાનો છે, કારણ કે ગુજરાતમાં આ એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર કદાચ ગુજરાતના કોઈક વિસ્તારની અંદર 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે, કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી રાજકોટ છે, અમદાવાદ છે, જે મોટા મોટા શહેરો છે ત્યાં તાપમાન 40 ડિગ્રીથી પણ વધુનું જોવા મળ્યું છે. અને આ તાપમાનને લઈને હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે કે ગુજરાતમાં હવે પછી હીટ વેવની આગાહી છે એ પણ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં હીટ વેવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે ગુજરાતમાં 22 તારીખ પછી વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં હીટ વેવની સૌથી વધારે આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે, જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે પોતાની આગાહી વ્યક્ત કરી છે કે વર્ષ 2026ના ચોમાસા દરમિયાન ગુજરાતમાં નબળું ચોમાસું ક્યારેક જોવા મળશે, કારણ કે હોળીના પવન અને અખાત્રીજના પવનને લઈને જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ રીતે મિત્રો આપણે જણાવી દઈએ તો 26 તારીખના રોજ પણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, જેમાં જૂનાગઢ છે, વેરાવળના દરિયાકાંઠે માવઠાનું સંકટ છે એ ટોળાતું જોવા મળવાનું છે. બદલાતા હવામાનને લઈને મિત્રો જે આગાહીઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો સમગ્ર ભારત દેશની અંદર એકસાથે 4 સિસ્ટમો સક્રિય થઈ છે. ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારત તરફ એક વરસાદી સિસ્ટમ છે, બીજી એક પાકિસ્તાનના વિસ્તારથી લઈને રાજસ્થાનના વિસ્તારો તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ જોવા મળ્યું છે. બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત તોફાની ખૂંખાર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને હાલ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, એટલે કે ગુજરાતમાં આવનારા 24થી લઈને 48 કલાક દરમિયાન કોઈક ભાગમાં હળવા કમોસમી વરસાદ જોવા મળશે. બાકી ગુજરાતમાં તાપમાનની અંદર ફરી એકવાર ધીમે ધીમે વધારો થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું તો 26 તારીખ 27 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તોફાની પવનોની સાથે મેઘતાંડવ શરૂ થશે, મેઘગર્જના શરૂ થશે. ફરી એકવાર પૂર્વ ભારતના ભાગો તરફ જે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનવાળું જે આ માળખું રચાણું છે, આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવશે તો પણ ગુજરાતના વાતાવરણમાં હળવા કમોસમી વરસાદને લઈને આગાહીઓ છે જાહેર કરવામાં આવશે. મિત્રો ખાસ તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ અને જે લો પ્રેશર સિસ્ટમ બની છે પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચી રહી છે, કારણ કે ફિલિપાઇન્સના જે દરિયાની અંદર જે દક્ષિણ ચીનના ભાગોમાં જે વાવાઝોડું સક્રિય બન્યું હતું, જે સાયક્લોનિક સિસ્ટમ જે સક્રિય બની હતી એ હવે પોતાની દિશા ફંટાવશે અથવા તો આ વરસાદી સિસ્ટમ નબળી પડી જશે. તો બંગાળની ખાડીમાં કોઈ વરસાદી સિસ્ટમ છે અસર પહોંચાડશે નહીં, પરંતુ હવે પછી જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ભારતના ભાગોમાં જે ઠંડા અને ભેજયુક્ત પવનો છે એ ગુજરાત તરફ આગળ ગતિઓ કરતા જોવા મળે છે, એટલે કે ગુજરાતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર છે એ તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં